પ્રકરણ 9 રાષ્ટ્રીય આવક નેશનલ ઇન્કમ પ્રસ્તાવના ઇન્ટ્રોડક્શન રાષ્ટ્રીય આવક એ સમગ્રલક્ષી એટલે કે બૃહદ અર્થશાસ્ત્રનો એક પાયાનો ખ્યાલ છે. રાષ્ટ્રીય આવકના ખ્યાલમાં સમગ્ર અર્થતંત્રની આર્થિક પ્રવૃત્તિને માપવાનો પ્રયાસ થાય છે. કોઈપણ દેશની રાષ્ટ્રીય આવક તેના અર્થતંત્રની કામગીરીનું સરવૈયું છે. રાષ્ટ્રીય આવકથી આપણને જે તે અર્થતંત્રની આર્થિક તબિયતનો પરિચય મળે છે. જો અર્થતંત્રની રાષ્ટ્રીય આવક વધતી હોય તો તે સામાન્ય રીતે તંદુરસ્તીનું પ્રતીક છે, અને જો અર્થતંત્રની રાષ્ટ્રીય આવક ઓછી હોય, ધીમે ધીમે વધતી હોય તો એ અર્થતંત્રની નાદુરસ્તીનું પ્રતીક છે તેમ કહેવાય. ટૂંકમાં કોઈ પણ દેશની આર્થિક સમૃદ્ધિના માપદંડ તરીકે રાષ્ટ્રીય આવકનો ઉપયોગ થાય છે. સામાન્ય રીતે કોઈ પણ દેશમાં વર્ષ દરમિયાન પોતાની મૂડી અને શ્રમથી કુદરતી સંપત્તિનો ઉપયોગ કરીને અંતિમ વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન થાય તેના બજાર મૂલ્યને રાષ્ટ્રીય આવક કહે છે. રાષ્ટ્રીય આવકના જીએનપી, એનએનપી, જીડીપી, એનડીપી જેવા મહત્વના ખ્યાલો છે. બે દેશોની સરખામણી માટે પણ તેનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત રાષ્ટ્રીય આવક ખરેખર શું છે, તે કેવી રીતે સર્જાય છે, તેને કેવી રીતે માપી શકાય છે, માપવાની જુદી જુદી પદ્ધતિઓ કઈ કઈ છે, રાષ્ટ્રીય આવકની માપણી વખતે કેટલીક સમસ્યાઓ સર્જાય છે, દેશની નાણાકીય આવક જાણવી જોઈએ કે વાસ્તવિક આવક જાણવી જોઈએ, આ બધી જ બાબતોનો પરિચય મેળવીએ. રાષ્ટ્રીય આવકનો અર્થ મીનિંગ ઓફ નેશનલ ઇન્કમ. સામાન્ય અર્થ વર્ષ દરમિયાન દેશમાં ખેતી, ઉદ્યોગ અને સેવાના ક્ષેત્રમાં કુલ જે ઉત્પાદન થાય છે તેનું નાણાકીય મૂલ્ય તે દેશની રાષ્ટ્રીય આવક છે. આપણે જ્યારે કહીએ કે ભારતની રાષ્ટ્રીય આવક 128 લાખ કરોડ રૂપિયા છે, તેનો અર્થ એ થાય કે ખેતી, ઉદ્યોગ અને સેવાના ક્ષેત્રમાં એક વર્ષ દરમિયાન 128 લાખ કરોડ રૂપિયાની ચીજવસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન થયું છે. આલ્ફ્રેડ માર્શલ ઉત્પાદન પર આધારિત વ્યાખ્યા. વર્ષ દરમિયાન દેશના શ્રમ અને મૂડીનો કુદરતી સંપત્તિ એટલે કે જમીન સાથે સહયોગ થવાથી જે ભૌતિક એટલે કે દ્રશ્ય અને અભૌતિક એટલે કે અદ્રશ્ય સેવાઓ, વસ્તુઓનું ચોખ્ખું ઉત્પાદન થાય છે તે દેશની રાષ્ટ્રીય આવક છે. પ્રોફેસર માર્શલે આ વ્યાખ્યામાં ચીજવસ્તુઓ અને સેવાઓના ચોખ્ખા ઉત્પાદન પર ભાર મૂક્યો છે. તેથી આ વ્યાખ્યા ઉત્પાદનલક્ષી ગણાય છે. ઇર્વિંગ ફિશર વપરાશ પર આધારિત વ્યાખ્યા. વર્ષ દરમિયાન દેશના નાગરિકોએ જેટલા પ્રમાણમાં વસ્તુઓ અને સેવાઓની પ્રત્યક્ષ વપરાશ કરી હોય તેના પ્રમાણને રાષ્ટ્રીય આવક કહેવાય છે. વ્યાખ્યામાં ફિશરે ભૌતિક અને અભૌતિક વસ્તુ સેવાઓની વપરાશ પર ભાર મૂક્યો છે. તેથી આ વ્યાખ્યા વપરાશલક્ષી ગણાય છે. એ.સી. પિગુ નાણાં પર આધારિત વ્યાખ્યા. રાષ્ટ્રીય આવક વસ્તુઓ અને સેવાઓનો એવો પ્રવાહ છે કે જેની ચૂકવણી નાણાં દ્વારા કરવામાં આવી હોય છે અથવા જેને નાણાંમાં સહેલાઈથી રજૂ કરી શકાય છે. બીજા શબ્દોમાં કહીએ તો વિદેશી આવક સહિતની સમાજની કુલ આવક જે નાણાંની મદદ વડે સરળતાથી માપી શકાય છે તે રાષ્ટ્રીય આવક છે. આ વ્યાખ્યામાં પિગુએ નાણાં પર ભાર મૂક્યો છે. તેથી આ વ્યાખ્યા નાણાંલક્ષી ગણાય છે. વિવિધ વ્યાખ્યા પરથી તારણો. 1. રાષ્ટ્રીય આવક એક વર્ષના ચોક્કસ સમયગાળામાં થયેલી આવકનું માપ છે. 2. રાષ્ટ્રીય આવકમાં અંતિમ વસ્તુ અને સેવા ધ્યાનમાં લેવાય છે. 3. અંતિમ વસ્તુ અને સેવાઓનું નાણાકીય મૂલ્ય રાષ્ટ્રીય આવક છે. 4. ઘસારો બાદ કરીને રાષ્ટ્રીય આવક ગણવામાં આવે છે. 5. વસ્તુ અને સેવાનું ઉત્પાદન અને વપરાશ થવી જોઈએ. રાષ્ટ્રીય આવક અને રાષ્ટ્રીય પેદાશ. નેશનલ ઇન્કમ એન્ડ નેશનલ પ્રોડક્ટ. સામાન્ય રીતે રાષ્ટ્રીય આવક અને રાષ્ટ્રીય પેદાશને એક જ ગણવામાં આવે છે, પરંતુ વાસ્તવમાં બંને જુદા છે. રાષ્ટ્રીય આવક વર્ષ દરમિયાન ઉત્પાદનના 4 સાધનોએ રાષ્ટ્રના ઉત્પાદનમાં આપેલ ફાળા બદલ તેમને મળતી કુલ આવકનો સરવાળો એ રાષ્ટ્રીય આવક છે. રાષ્ટ્રીય આવક બરાબર
ભાડું વત્તા વેતન વત્તા વ્યાજ વત્તા નફો. રાષ્ટ્રીય પેદાશ વર્ષ દરમિયાન ઉત્પાદનના સાધનોથી દેશના જુદા જુદા ક્ષેત્રોમાં ખેતી, ઉદ્યોગ, સેવા, અંતિમ સ્વરૂપની વસ્તુઓ અને સેવાઓના કુલ ઉત્પાદન મૂલ્યનો સરવાળો રાષ્ટ્રીય પેદાશ છે. વર્ષ દરમિયાન દેશમાં વિવિધ પેઢીઓ દ્વારા ઉત્પન્ન કરવામાં આવેલી વસ્તુઓ અને સેવાઓ રાષ્ટ્રીય પેદાશ છે. ટૂંકમાં રાષ્ટ્રીય પેદાશ બરાબર ખેતી વત્તા ઉદ્યોગ વત્તા સેવા ક્ષેત્રનું કુલ ઉત્પાદન. જો રાજ્યનો હસ્તક્ષેપ ન હોય, એટલે કે કરવેરા વગેરે ન હોય, અને વિદેશ વેપાર ન હોય, એટલે કે આયાત નિકાસ ન હોય, તો રાષ્ટ્રીય આવક અને રાષ્ટ્રીય પેદાશ એક સરખા હોય છે. વસ્તુઓ પરના વેરાને લીધે રાષ્ટ્રીય પેદાશ રાષ્ટ્રીય આવકથી વધુ હોય છે, કારણ કે કરવેરાને કારણે કિંમત ઉત્પાદન ખર્ચથી વધારે હોય છે. ઉપરાંત ઉત્પાદકોને સરકાર તરફથી મળતી સબસિડીઓને કારણે રાષ્ટ્રીય પેદાશ રાષ્ટ્રીય આવકથી ઓછી હોય છે. રાષ્ટ્રીય આવકનો ચક્રાકાર પ્રવાહ, સર્ક્યુલર ફ્લો ઓફ નેશનલ ઇન્કમ. સૈદ્ધાંતિક સમજૂતીની રીતે અર્થતંત્રના બે પ્રકાર પાડવામાં આવે છે. એક, અલિપ્ત અર્થતંત્ર, ક્લોઝડ ઇકોનોમી, અને બે, ખુલ્લું અર્થતંત્ર, ઓપન ઇકોનોમી. અલિપ્ત અર્થતંત્ર એવું અર્થતંત્ર છે જેમાં વિદેશ વેપારની કોઈ ભૂમિકા હોતી નથી. આવા અર્થતંત્રને અન્ય દેશો સાથે આર્થિક વ્યવહારો હોતા નથી. દેશમાંથી વસ્તુ, સેવા, સાધનોની નિકાસ થતી નથી અને અન્ય દેશમાંથી વસ્તુ, સેવા, સાધનોની આયાત પણ થતી નથી. અલિપ્ત અર્થતંત્ર સ્વાવલંબી એટલે કે સ્વનિર્ભર હોય છે, જ્યારે ખુલ્લા અર્થતંત્રમાં વિદેશ વેપારની ભૂમિકા હોય છે. અમુક કાર્યો સરકાર કરે છે. બીજા દેશો સાથે અર્થતંત્રને આયાત અને નિકાસના સંબંધો પણ હોય છે. અહીં સરળતા માટે આપણે રાષ્ટ્રીય આવકના ચક્રાકાર પ્રવાહની સમજૂતી માત્ર અલિપ્ત અર્થતંત્રના સંદર્ભમાં જ મેળવીશું. ઉત્પાદન આવક ખર્ચનો ચક્રાકાર પ્રવાહ સમજવા માટે આપણે અર્થતંત્રને બે વિશાળ ક્ષેત્રોમાં વહેંચીએ છીએ: ધંધાદારી પેઢીઓ અને સાધનના માલિકો. પેઢીઓ ઉત્પાદન પ્રક્રિયા માટે જરૂરી સાધનો, જમીન, મૂડી, શ્રમ કુટુંબો પાસેથી ખરીદે છે અને ધંધામાં તેનો ઉપયોગ કરીને ઉત્પાદન કરે છે. આમ સાધનો કુટુંબથી પેઢીઓ તરફ આવે છે. સાધનોના ઉપયોગ બદલ પેઢી સાધન માલિકો એટલે કે કુટુંબોને ભાડું, વેતન, વ્યાજ, નફા રૂપે વળતર ચૂકવે છે. આમ પ્રથમ નાણાંનો પ્રવાહ પેઢીઓ તરફથી કુટુંબો તરફ આવે છે. પેઢી આ સાધનોની મદદથી જે ચીજ વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન કરે છે તેને વેચવા માટે બજારમાં મૂકે છે. બજારમાંથી કુટુંબો ચીજ વસ્તુઓ અને સેવાઓ ખરીદે છે. આમ વસ્તુઓ અને સેવાઓનો પ્રવાહ પેઢીઓ તરફથી કુટુંબ તરફ આવે છે. કુટુંબો વસ્તુ અને સેવાની ખરીદી બદલ પેઢીને નાણાં ચૂકવે છે. તેથી નાણાંનો પ્રવાહ કુટુંબોમાંથી ફરી પાછો પેઢીઓ તરફ આવે છે. આ નાણાંથી પેઢી ફરીથી સાધનો ખરીદે છે અને ફરીથી ઉત્પાદન કરે છે. કુટુંબોને ચૂકવણી કરે છે. પેઢીઓમાંથી કુટુંબો તરફ અને કુટુંબોમાંથી પેઢીઓ તરફ સતત વહેતા નાણાંના પ્રવાહને ઉત્પાદન આવક ખર્ચનો એટલે કે રાષ્ટ્રીય આવકનો ચક્રાકાર પ્રવાહ કહેવામાં આવે છે. આવકનો આ ચક્રાકાર પ્રવાહ અર્થતંત્રને સતત ધબકતું રાખે છે. ચક્રાકાર પ્રવાહ સૂચવે છે કે રાષ્ટ્રીય આવક 3 રીતે માપી શકાય: 1. ઉત્પાદન, 2. આવક અને 3. ખર્ચ. સાધનો કુટુંબથી પેઢી તરફ અને વળતર પેઢીથી કુટુંબ તરફ વહે છે, તો વસ્તુઓ પેઢીથી કુટુંબ તરફ અને ચૂકવણી કુટુંબથી પેઢી તરફ વહે છે. પરંતુ યાદ રાખવું જોઈએ, આ અલિપ્ત અર્થતંત્ર છે. વાસ્તવમાં ખુલ્લા અર્થતંત્રો જોવા મળે છે, જેમાં સરકારની ભૂમિકા હોય છે. અર્થતંત્રમાં બચતો પણ થાય છે. આયાત અને નિકાસોનું અસ્તિત્વ હોય છે. આવા ખર્ચતંત્રમાં પણ બજારને આધારે ચક્રાકાર પ્રવાહ સમજાવી શકાય છે. રાષ્ટ્રીય આવકના મહત્વના ખ્યાલો
ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ્સ ઓફ નેશનલ ઇન્કમ. કુલ આંતરિક પેદાશ, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, જીડીપી. રાષ્ટ્રીય આવકના અનેક ખ્યાલો છે, તેમાં કુલ આંતરિક પેદાશનો ખ્યાલ મહત્વનો છે. વર્ષ દરમિયાન દેશની હદમાં દેશના અને વિદેશના નાગરિકો દ્વારા જે અંતિમ સ્વરૂપની ચીજવસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન થાય છે તેના બજાર મૂલ્યને કુલ આંતરિક પેદાશ અથવા કુલ ઘરેલું ઉત્પાદન કહેવામાં આવે છે. મહત્વની બાબતો: 1. કુલ આંતરિક પેદાશમાં દેશ અને વિદેશના નાગરિકો દ્વારા અથવા કુદરત દ્વારા આપણા દેશની હદમાં થયેલ અંતિમ સ્વરૂપની વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન ગણવામાં આવે છે. 2. કુલ આંતરિક પેદાશનો ખ્યાલ દેશની હદ સાથે સંકળાયેલો છે. આમાં દેશના નાગરિકોએ વિદેશમાં કરેલું ઉત્પાદન અથવા દેશના નાગરિકોએ વિદેશમાંથી મેળવેલી આવકોને ગણતરીમાં લેવામાં આવતી નથી. શુદ્ધ આંતરિક પેદાશ, નેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ, એનડીપી. ઉત્પાદનની પ્રક્રિયા દરમિયાન વપરાશને કારણે યંત્રો, મકાનો, ઓજારો જેવા મૂડી સાધનોને ઘસારો લાગે છે. અમુક સમય પછી આ સાધનો ઉત્પાદન માટે બિનઉપયોગી બની જાય છે, ત્યારે આવા સાધનો બદલવાની જરૂર પડે છે. કેટલીક વાર ટેકનોલોજી બદલતા મૂડી સાધનો બદલવામાં આવે છે. આમ ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન સાધનોને લગતા ઘસારાને કુલ આંતરિક પેદાશમાંથી બાદ કરવાથી આપણને શુદ્ધ આંતરિક પેદાશ પ્રાપ્ત થાય છે, જેને ટૂંકમાં એનડીપી કહે છે. વર્ષ દરમિયાન દેશની હદમાં દેશના અને વિદેશના સાધનો દ્વારા જે અંતિમ સ્વરૂપની ચીજવસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન થાય છે તેના બજાર મૂલ્યમાંથી મૂડી સાધનોને લગતા ઘસારા ખર્ચને બાદ કરતા જે શેષ વધે તેને શુદ્ધ આંતરિક પેદાશ કહેવાય છે. તેથી ટૂંકમાં જીડીપી માઇનસ ઘસારો બરાબર એનડીપી સૂત્ર સ્વરૂપે રજૂ કરી શકાય. કુલ રાષ્ટ્રીય પેદાશ, ગ્રોસ નેશનલ પ્રોડક્ટ, જીએનપી. દેશના નાગરિકો અને વિદેશના નાગરિકો દેશની હદમાં જે ઉત્પાદન કરે છે તે કાચી આંતરિક પેદાશ છે. જ્યારે દેશના નાગરિકો વર્ષ દરમિયાન જે ઉત્પાદન કરે છે તેના મૂલ્યનો સરવાળો એ કાચી રાષ્ટ્રીય પેદાશ છે. દેશના નાગરિકોએ દેશની હદમાં ઉત્પાદન કર્યું છે કે સરહદની બહાર વિદેશ ધરતી પર ઉત્પાદન કર્યું તે બાબત અહીં મહત્વની નથી, પરંતુ આપણા દેશના નાગરિકો દ્વારા થયેલું ઉત્પાદન હોવું જોઈએ. વર્ષ દરમિયાન દેશના નાગરિકોએ ઉત્પન્ન કરેલી વસ્તુઓ અને સેવાઓના નાણાકીય મૂલ્યને તે દેશની કુલ રાષ્ટ્રીય પેદાશ કહે છે. મહત્વની બાબતો: 1. જીએનપીમાં ચાલુ વર્ષના ઉત્પાદનનું મૂલ્ય ગણાય છે. અગાઉના વર્ષનું ઉત્પાદન મૂલ્ય ગણાતું નથી. 2. કુલ આંતરિક પેદાશ એટલે કે જીડીપીમાં વિદેશમાં રહેતા આપણા નાગરિકોની આવક ઉમેરવામાં આવે અને આપણા દેશમાં રહીને કમાતા વિદેશી નાગરિકોની આવક બાદ કરવામાં આવે ત્યારે જીએનપી મળે છે. ટૂંકમાં કહીએ તો જીએનપી બરાબર જીડીપી પ્લસ વિદેશમાંથી મળેલી ચોખ્ખી આવક એટલે કે વિદેશમાંથી થતી કુલ આવક માઇનસ વિદેશને થતી કુલ ચૂકવણી. 3. સામાન્ય વ્યવહારમાં મોટા ભાગે જીએનપીના આંકડાનો ઉપયોગ થાય છે. શુદ્ધ રાષ્ટ્રીય પેદાશ, નેટ નેશનલ પ્રોડક્ટ, એનએનપી. ઉત્પાદનની પ્રક્રિયા દરમિયાન ઉત્પાદનના સાધનો, યંત્રો, કારખાનાનું મકાન, ઓજારો વગેરેને ઘસારો લાગે છે, તેમનું મૂલ્ય ઘટે છે. તેને મૂડી ઘસારો એટલે કે કેપિટલ ડેપ્રિસિએશન કહે છે. શુદ્ધ રાષ્ટ્રીય પેદાશ જાણવા કુલ રાષ્ટ્રીય પેદાશમાંથી આ ઘસારાની રકમ બાદ કરવામાં આવે છે અને ત્યાર પછી જે શેષ વધે છે તે શુદ્ધ રાષ્ટ્રીય પેદાશ કહેવાય છે. વર્ષ દરમિયાન દેશના નાગરિકોએ ઉત્પન્ન કરેલી વસ્તુઓ અને સેવાઓના નાણાકીય મૂલ્યમાંથી ઘસારો બાદ કરતા જે શેષ વધે તે શુદ્ધ રાષ્ટ્રીય પેદાશ છે. મહત્વની બાબતો: 1. જીએનપીમાંથી ઘસારો બાદ થયા પછીનું ચાલુ વર્ષના ઉત્પાદનનું મૂલ્ય એનએનપી. 2. જીએનપી માઇનસ ઘસારો બરાબર એનએનપી. માથાદીઠ આવક, પર કેપિટા ઇન્કમ. જેમ રાષ્ટ્રીય આવક આર્થિક વૃદ્ધિનો એક માપદંડ છે, તેમ માથાદીઠ આવક આર્થિક વિકાસનો એક માપદંડ છે. સામાન્ય રીતે કોઈ એક દેશની રાષ્ટ્રીય આવકને એ વર્ષની કુલ વસ્તી વડે ભાગતા જે તે વર્ષની માથાદીઠ આવક
આપણને પ્રાપ્ત થાય છે. વ્યક્તિદીઠ સરેરાશ આવક એ માથાદીઠ આવક છે. માથાદીઠ આવકને સૂત્રમાં આ મુજબ રજૂ કરી શકાય: માથાદીઠ આવક બરાબર કુલ રાષ્ટ્રીય આવક ભાગ્યા કુલ વસ્તી. કોઈ એક દેશની કોઈ એક વર્ષની રાષ્ટ્રીય આવક ધારો કે ₹60,000 કરોડ છે અને તે વર્ષની તે દેશની વસ્તી 2 કરોડ વ્યક્તિની છે, તો તે દેશની માથાદીઠ આવક બરાબર ₹60,000 કરોડ ભાગ્યા 2 કરોડ બરાબર ₹30,000 થશે. એટલે કે વર્ષ દરમિયાન દેશના નાગરિકો સરેરાશ ₹30,000 આવક મેળવે છે તેમ કહેવાય. માથાદીઠ આવકને ચાલુ વર્ષના ભાવે રાષ્ટ્રીય આવકના માપથી ગણવામાં આવી હોય તો તેને ચાલુ ભાવે માથાદીઠ આવક કહેવાય, અને જો પાયાના વર્ષના ભાવે એટલે કે સ્થિર ભાવે રાષ્ટ્રીય આવકથી ગણવામાં આવી હોય તો તે સ્થિર ભાવે માથાદીઠ આવક કહેવાય છે. માથાદીઠ આવક જેમ વધારે તેમ નાગરિકોને પ્રાપ્ત થતી વસ્તુઓ અને સેવાઓનું પ્રમાણ વધારે છે તેમ કહેવાય. બીજા શબ્દોમાં નાગરિકોનું જીવન ધોરણ ઊંચું ગણાય. મહત્વની બાબતો: 1. રાષ્ટ્રીય આવકના વૃદ્ધિ દર કરતાં વસ્તી વૃદ્ધિનો દર ઊંચો હોય તો માથાદીઠ આવક ઘટે છે. 2. માથાદીઠ આવક એ સરેરાશ માપ છે. 3. દેશમાં આવકની વહેંચણી બદલવા છતાં માથાદીઠ આવકમાં કોઈ ફેર પડતો નથી. 4. જો દેશમાં આવકની અસમાનતા વધે તો માથાદીઠ આવક વિકાસનો સાચો માપદંડ નથી. 5. દેશની પ્રગતિનો સાચો માપદંડ રાષ્ટ્રીય આવક નહીં પરંતુ માથાદીઠ આવક છે. 6. યુએનઓ પણ બે દેશોની પ્રગતિની સરખામણી કરવામાં રાષ્ટ્રીય આવકની સાથે માથાદીઠ આવકના આંકડાનો ઉપયોગ કરે છે. 7. માથાદીઠ આવકથી બે દેશોની તુલના કરી શકાય છે. 8. માથાદીઠ આવકથી દેશના નાગરિકોના જીવન ધોરણનો અંદાજ મૂકી શકાય છે.